જય માતાજી। આજે આપણે બનાવશું ખીચડીના ઢેબરા કે થેપલા, જે પણ તમે કહેતા હોય એ। તો મેં એક મોટો જગ લઈ લીધો છે મિક્સરનો, એમાં વઘારેલી ખીચડી અને થોડી મગની ખીચડી, મગ ચોખાની, એ ખીચડી અંદર નાખી દીધી અને એની અંદર થોડું પાણી નાખી અને પીસી લઈએ। તમે કદાચ બનાવતા હશો, ના બનાવ્યા હોય તો આ રીતે એકવાર બનાવજો, ખરેખર ચા જોડે બહુ સરસ લાગે છે। હવે પીસી લીધું છે તો એને એક તાંસળામાં કાઢી લઈએ, જેમાં આપણે લોટ બાંધવાનો હોય ને એની અંદર બધું જ કાઢી લઈશું। વઘારેલી ખીચડીમાં મસાલા નાખેલા હોય એટલે આપણે વધારે મસાલા નાખવાની જરૂર નથી પડતી। તો દાણા જીરું, હળદર અને લાલ મરચું નાખી દેવાનું। લોટના ભાગનું મીઠું આપણે જે ઘઉંનો લોટ લેવાનો છે ને એના પૂરતા જ મસાલા કરવાના છે। તો લીલા મરચાંની કટકી અને થોડાક વધારે પ્રમાણમાં લીલા ધાણા લઈ લેવાના, અજમો લઈ લઈએ અને તલ લેવાના છે। ખાંડ તમે ખાતા હોય તો નાખવાની, નહીં તો કોઈ જરૂર છે નહીં। હવે આની અંદર આપણે દહીં નાખી દઈશું। દહીં અથવા છાશ કંઈ પણ નાખવાનું, જે પણ હોય, પણ થોડું ખાટું લેવાનું। દહીં ખાટું છે એટલે મેં થોડુંક જ નાખ્યું છે, જરૂર પડશે તો પાણી અથવા મોરી છાશ નાખીશું, કારણ કે દહીં થોડું વધારે ખાટું છે। મોણ માટે તેલ નાખી દઈએ અને મિક્સ કરી લઈશું। હવે આપણે આની અંદર સમાય ને એટલો જ લોટ નાખવાનો છે, વધારે પાણી નથી નાખવાનું। એટલા માટે જેટલો સમાય એટલો જ લોટ નાખી અને લોટ બાંધી દેવાનો। ઘઉંનો ઝીણો લોટ નાખી દઈએ, મિક્સ કરી લઈએ, જરૂર પડે તો બીજો લઈશું। એક સામટો નથી નાખવાનો। તો જો આ રીતે બધું મિક્સ કરી લઈએ હલકા હાથે, બહુ મસળવાનું નથી। અને કઠણ લોટ નથી બાંધવાનો, ઢીલો જ રાખવાનો છે। થોડીક અમથી છાશ નાખી દઈશું, 2-3 ચમચી જેટલી, બસ। હવે જરૂર નહીં પડે, કદાચ આટલામાં જ આપણે બાંધી લઈશું લોટ। જો કઠણ લોટ બાંધશો ને તો તમારા ઢેબરા એકદમ કડક થશે, એટલે આપણે લોટ ઢીલો જ રાખવાનો। મિક્સ કરી લઈએ। વધારે વજન આપીને આપણે એને મસળવાનો પણ નથી। ખીચડીના ઢેબરા છે એટલે વધારે મસળીશું ને તો લોટ ચીકણો થઈ જશે, એટલે ખાલી ભેગો જ કરવાનો, પણ એકદમ સરસ કૂણા થશે। તો આમાં થોડું તેલ નાખીને આપણે મસળી લઈશું। મોણમાં પણ નાખેલું છે, વઘારેલી ખીચડી હતી એટલે એમાં પણ આપણે ખીચડીમાં તેલ નાખેલું હોય, વઘારેલી હોય એટલે। અને જે મગની ખીચડી હતી એની અંદર મેં ઘી નાખ્યું હતું જ્યારે ખીચડી બનાવી ત્યારે। આને થોડીક વાર માટે રાખી અને તરત જ આપણે બધા ઢેબરા મળી લઈશું। પાંચ એક મિનિટ રાખી અને તરત વણી લઈશું। જાડા પાતળા, નાના મોટા એ તમે તમારી સાઈઝ પ્રમાણે તમે રાખવાના છે। થોડા જાડા જ રાખવાના, અતિશય પાતળા હશે તો નહીં જ મજા આવે જમવામાં। પછી તમે પાતળા જમતા હોય તો વાંધો નહીં, પણ અમે થોડા જાડા જ રાખીએ છીએ, મીડિયમ સાઈઝના, અતિશય જાડા પણ નહીં। આને આપણે તવીમાં નાખી દઈશું। આવી એકસાથે 2 વણી લઈએ ને પછી એને શેકી લઈએ। વણવામાં પણ હલકા હાથે જ વણવાના છે। હજી એક વણી લઈએ।
જે વધારાનો લોટ ચોટ્યો હોય ને એ જ્યારે આપણે શેકવા નાખીએ ને ત્યારે ખંખેરી લેવાનો, એટલે એકદમ સાફ થઈ જશે. લોટ વધારે હોય તો પણ કડક થાય છે, એટલે લોટ નાખવાની જરૂર જ નથી. આના પહેલાં જે હતું એમાં લોટ થોડોક વધારે હતો, પણ એને સાફ કરીને આપણે શેકી લઈશું, વાંધો નહીં. આ રીતે એકદમ તવી ગરમ થાય એટલે પહેલાં ઘી નાખી, અને ખીચડીના છે ને એટલે તેલ કે ઘી કંઈક નાખવું પડે, તો હું ઘીમાં શેકું છું એટલે મેં ઘી લગાવી દીધું તવીમાં. આવી રીતે આપણે બધા જ ઢેબરા કરી લેવાના, ફેરવી લઈએ, અને બંને બાજુ સરસ ચડી જાય ને પછી જ એમાં તમારે ઘી નાખવાનું. મીડિયમ ગેસ રાખવાનું એટલે બળી ના જાય, અંદરથી પણ ચડી જાય સરસ. ઘી લગાવી દઈએ. બીજી સાઈડ પણ લગાવી દઈશું. જો આ રીતે બંને સાઈડ સરસ શેકી લેવાના અને ઘી લગાવી દેવાનું. આ રીતે આપણે બીજું ઢેબરું પણ શેકી લઈએ. ગેસ થોડોક ધીમો જ રાખવાનો છે. તાવડી લોટી ગરમ થઈ જાય પછી વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે. ફેરવી લઈએ. તો તૈયાર છે આપણા ખીચડીના ઢેબરા. વિડીયો કેવો લાગ્યો મને કહેજો. લાઈક, શેર અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો બીજું ઢેબરું પણ તૈયાર છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.